તે ભાદરવી અમાસ અને હું અને મારી વાલી બંને આવ્યા છે અહીંયા મહાદેવજીના મંદિરે મહાદેવજીના દર્શન કર્યા. અને ભાદરવી અમાસ છે ને એટલે આજે ભાદરવો મહિનો એટલે પિતૃઓનો મહિનો હોય એટલે એમ કહેવાય ને કે જે અમાસ હોય ત્યારે આપણે પિતૃઓને પાણી અર્પણ કરીએ. બરાબર, પીપળાનું ઝાડ હોય ને ત્યાં તો આ સરસ મજાનો પીપળો છે, અહીંયા અમે પાણી પણ અર્પણ કર્યું છે. અને એમ કહેવાય કે ભાઈ ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ પાણી પાવું ને તો જીવતા જીવ તમે પાવો, મર્યા પછી પાવાનો કોઈ મતલબ નથી. તેની વાત કોઈ ખોટી નથી, વાત હાવ હાચી છે કે જ્યારે માતા પિતા હયાત હોય ને ત્યારે બની શકે એટલી એની સેવા કરી લેવી. બરાબર, અને પછી તમારે અહીંયા પાણી આપવું કોઈ એમાં કાંઈ વાંધો નથી, આપો. આપણી પરંપરા છે અને એને આપણે જાળવી રાખવાની છે. આપણા છોકરાઓને પણ શીખવાડવાનું છે કે આપણું જે હાલ્યું આવે છે ને એને પાછું ભૂલવાનું નથી. આપણે એટલા પણ મોડર્ન થઈ જવાનું કે આ બધી વસ્તુને આપણે અંધશ્રદ્ધા કહી દઈએ. નહીં ભાઈ, જો ભાઈ અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું હોય, પણ બધી વસ્તુ કઈ અંધશ્રદ્ધા નથી. આ આપણો એક ભાવ છે આપણા પિતૃ પ્રત્યેનો, જેને આપણે અર્પણ કરીએ છીએ. તો એ વસ્તુ પછી આપણે શરૂ રાખવાની છે. બાકી બધાયને ભાદરવી અમાસના મારા રામ રામ. અને તમને ભેગા ભેગા આપણા દર્શન કરાવી દો. સરસ મજાનું મહાદેવજીનું મંદિર છે. અને જો ફરતી કો રહીને વાડિયું છે, અને અહીંયા વાડીમાં મહાદેવજી બિરાજમાન છે. અને મહાદેવજી હર હર મહાદેવ લખજો પાછા બધાય. ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે. હવ ને હર હર મહાદેવ. આ બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું નવા બ્લોગ પર. ત્યાં સુધી હવ ડાયરેક્ટ રામે રામ. બરાબર, હાલો હવે ઘડીક આપણે બધે મહાદેવજીના જાપ કરી લઈએ. બરાબર, હર હર મહાદેવ.